તો જય માતાજી મિત્રો, આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ મેગી। તો મેં તમને શરૂઆત બતાવી દઉં પહેલાં। આ તો ઓછી હજી અંદર બીજી પડ। આ અમારા ભાઈબંધો બધા। તો જો તમે અમારા સંજયભાઈ સિંગર છીએ, અરે કૌશિકભાઈ, પપ્પુ, ચિરાગભાઈ એડિટર છીએ અમારા। નવું બ્લોગનું ચાલુ કર્યું અને રોહિતભાઈ છીએ અમારા। અને આ બધું સહી મેગીની શરૂઆત હવે જો આમાં ભાઈ એ બનાવો મેગી બરાબર। ચમતી એના સિવાય બીજું કોઈ બનાવી શકે એવું નહીં। ડુંગળી બધું ચાલે અત્યારે તો। અને કેટલા વાગ્યા છીએ હું એ તમને બતાવી દઉં। જો હવા 3 વાગ્યા હી। હવા 3 વાગે ગરમીમાં અમે મેગી બનાવીએ છે। બતાવું તમને લોકેશન કઈ જગ્યા અમે બનાવીએ। તો અમારા ગામમાં એક ફેક્ટરી બંધ હતી, એકન બનાવીએ। અને અહીંયા અમે રોજ ક્રિકેટ રમીએ, અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ। અને આ ફેક્ટરી છે અત્યારે બંધ છે, એની અંદર અમે મેગી બનાવીએ છીએ। તો આગળના વ્લોગમાં બન્યા રહેજો, તમને આખું બધું બતાવીશું કે કઈ રીતે મેગી બનાવીને બધું બરાબર। તો મેગી લાવી દીધી ગાઈસ આમાં ચડાવવા માટે ચૂલા ઉપર। ચીલી લાવ્યા છીએ મેગી આપણે 9 મેગી લાવ્યા છીએ। આટલા લોકો છીએ। આ તો અકન 101 રૂપિયા છે કે ભાઈ એનું બોલાયો। આટલામાં પહોંચી વાર છે? પહોંચી વાર છે ને? શું કેવું હોય કૌશિક? એવું તપેલી છે ગાઈસ, આટલી જ છે, નેની જ છે। અને આટલી નેની તપેલીમાં 9 મેગી છે, ખબર આવે કે નહીં? હા બીજી હા તપેલી ઓલે આ રહી ને એમાં શી ખબર કરવાનું? જોવા તો ચાલુ છે અત્યારે, પૂરી મેગી થશે એટલે તમને બતાવીશું। ચૂલો હરગાઈ દીધો ગાઈસ। હવે અમે લાકડો ભાગવા, હું, રોહિત અને અમારા ગુનો, અમે 3 જણા લાકડો લેવા ગયા હતા। આ સી ઓબાનો લાકડો અહીં, ઓબરો જે પડી ગયો તો હુકો હતો એનો। અમે મસાલો પોકી જાય ખરાબ, મસાલો પોકી જશે। તપેલી હવે મુકાઈ જઈએ ગાઈસ। ખરા કેટલા વાગ્યા જુઓ તો ખરા, ખાલી આટલા વાગે અમે મેગી ખાઈએ। આ ગમણાના લોકો જ પીઓ ગાઈસ। તેલ વેડો ગાઈસ, તેલ વેડાઈ ગયું છે। અમે દેશી સ્ટાઇલમાં મેગી બનાવીએ। એમ તો વધારે કશું લાયા નહીં। શું કેવું, આપણે તો ટોમેટા તો લાયા નહીં ને। આપણે તો ટોમેટા, કોથમીર કશું જ નહીં। તો એ મેગી જેવી બને નહીં આપણે જોઈએ બરાબર। આ લાઈવ ચાલુ કરી દીધું છે અમુક જગ્યાએ તો જુઓ। આ પપ્પુ જે રૂમાલ બતાતા હમણાં તો બધો હવે અમારો ગુનો ડોન છે, અમારો વાહનો ડોન। કમ્પ્લીટ જ આવીએ યાર। નહીં ફૂટવાનું ચાલુ થઈ ગયું। દુવારો બરાબરનો ફેલાઈ ગયો અમારે તો જોજો ખાલી। ઓખમાં ચમ તે રૂમ જ એવો લીધો ને મેં જો ખાલી। અમારે તો ગાઈસ એક સીન થઈ ગયો। મેગી તો બનાવી દઈએ પણ ખાવા માટે ચમચ જ નહીં। શું કરશે રોહિત? લુખું ખાશું કહું? હાથથી ખાવું પડશે પણ ના કોણ જુગાડ કરીએ ગાઈસ। મેગી નાખવાનું ચાલુ થઈ ગયું છે હવે। આ બધાને એવું લાગે કે કોઈક રહાવરું શાક તો નહીં બનાવતા ને। જેમથી પોવાની એટલું વેડી હોય એટલા માટે। જોરદાર દુવારો આવી ગયો, ગોટાળો થઈ ગયો। તો હવે ટેસ્ટિંગ ચાલુ હો મેગીનું। એક નંબર છે ને ભાઈ ગાઈસ। મેગી તૈયાર થઈ ગઈ હવે, પણ આમાં કોથમીર મરચી કશું દેખાતું નહીં। ચમ તે ઓછું હતું એટલા માટે, ખાલી ડુંગળી ભરપૂર હતી। જેવી ભાઈ કમ્પ્લીટ છે ને મેગી? ના ખાઈએ આપણે મોઢો। રોજ જેવો ટેસ્ટ હતો, તમે તપેલી ચાટી ગયા હતી? હા વિડીયો નહીં બનાવ્યો, ચિંતા ના કરે। બસ તૈયારી જ છે મેગી બનાવવાની। પણ દુવારો થઈ ગયો આખા રૂમમાં। એ બોના હરગાવો કે ભાઈ?
હરગાવ કા બોના સંજય હું કરી લે ગાઈસ અમે ખાવા માટે અમે રેડી થઈ ગયા છીએ મેગી બની ગઈ અને આ જુઓ એક કેફે જેવી ફિલિંગ આવે છે તે મસ્ત સીટો બેહવાની લોકેશન તમને બતાવી દઉં જો ખાલી ઉપરના મારે છીએ અમે આ કંપનીના બહુ મજબૂત લોકેશન આ અમારું આખું ક્રિકેટ ગ્રાઉન્ડ આખું અહીં અમે રોજ હોજે મેચ રમીએ અને અમુક અમારો અડ્ડો કહેવાય ને અમુક એક પર્સનલી અડ્ડો જે મને તમે આ જ છે બાકી હવે અહીંયા બધા બેસી ખાવા માટે તો પરોસવાનું ચાલુ થઈ ગયું ડીશોમાં હવે બધાને પણ ચમચીઓ નહીં યાર તો ચમચી વગર આ તો હાથેથી ખાવું જ પડશે જો પેલા અમારા ભોના જોડે ખાલી ચમચી લઈને બેહ્યો રહ્યો એકલો જો ગાઈસ આ મારા આજે જો ચીજ ના એની ટેકનિક વાપરીએ આઈડિયા તો જો 2 લાખ કરોડથી ખાય તો મારો દીરો એક બે ત્રણ ક્યાં જણા એ સંજન જેટલી કાઢી ભાઈ ડીશમાં સિંજે બતાવી તા ડીશમાં અલે સૌથી વધારે નહીં લાગતી ને દાચીઓ ખાવું છે ખબર ખાતા નહીં જો આટલી પોક્ષે કરે 3-4 જણા સંજ્યા વધારે લઈ જો તું ભાઈ આ તો ચાખવાન કે હલ્યા ગાઈસ બતાવું કે બધા કઈ રીતે ખવાય છે જુઓ હાથેથી ખવાય એ ખા લે ખા ચમ ખાતો નહીં આ મારી આની આ ભોણાની બતાવી દઉં ભોનો એમાં ખાયા તપેલીમાં ખાયા આ તો તને આ ગામડાવાળા જ કરીએ કે આવું ગામડામાં જ મજા આવે આ બધું ખાવાની આ રીતે દેશી સ્ટાઇલમાં ખાવાનું સાથે બાકી જો કેફે જેવી ફિલિંગ આવે છે તે બધું બેહવાની સીટો બીટો આ અમારી કંપનીમાં જ આવું થાય બાકી બહુ મસ્ત લોકેશન હા અમારા ગામમાં ગાઈસ બહુ એટલે મજબૂત લોકેશન એમ હા એકવાર જરૂરથી વિઝિટ કરજો તો ગાઈસ અમારા મેગીનો પ્રોગ્રામ ખતમ થઈ ગયો હવે અમે ઘેર જઈએ હે જો બધા હેડ્યા છીએ હવે પોતપોતાના ઘેર બરોબર બાકી હજી અમારો મેચ છે તો અહીંયા મેચ રમવા જઈ આવીશું બાકી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા અને હા જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ તો કરજો અમારા ચેનલના બરોબર તો જય માતાજી